ચાપલુસી કરતી પોલીસે ધોકાવાળી કરી અને છતાંય કોઈ જાતની બીક રાખ્યા વગર જે બહાર નીકળે એ જ ખેડૂતના દીકરા અને દીકરીઓ હોય અને આવા તમે ખેડૂતના દીકરા દીકરીઓ અહીંયા હોય અને મંચ ઉપર આપણા સૌ મહાનુભાવો હોય. પ્રમુખશ્રીની સૂચના છે કે સૌના નામ લેવાના બદલે માન્ય ઇન્ચાર્જ મુકુલજી, પ્રમુખશ્રી અમિતભાઈ અને વિપક્ષના નેતા તુષારભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, આયોજકો અને ગામો ગામથી પધારેલા ખેડૂતો. મારો દીકરો 2014માં એક જાહેરાત કરતો હતો, કેન્દ્રના સરકારની ખેડૂતને તમાચો. કપાનો ભાવ 1400 મળતો હતો ત્યારે તમાચો લાગતો હતો. મગફળીનો ભાવ જે તેથી ખોખીનો ભાવ 1250 મળતો હતો ત્યારે તમાચો લાગતો હતો. હાળી 800 રૂપિયા ભાવ કરી નાખ્યા અને અહીંયા આવીને ધોકાવાળી કરી. આને શું કહેશો હવે? આવા ખેડૂતોની સાવ આપણા કે પાક વીમા, હમણાં પૂંજાભાઈએ જે વિડીયો સંભળાવ્યો, મારા બેટા જે બોલે, ખેડૂતનો પાક ખડામાં પડ્યો હશે, કોથળા ભરવાની તૈયારીઓ હશે, તમે તમારો માલ ખડામાંથી લઈને ઉપડીને તૈયાર કર્યો હશે, બજારમાં લઈ જવાની વાતો થતી હશે અને કરા પડે કે વરસાદ પડે તોય તમને 15 દિવસ પછી વરસાદને કરા પડ્યા પછીના 15 દિવસે તારો બાપ 15 નહીં અત્યારે અહીંયા પાથરા પડ્યા છે એની વાત કરા જે ગુજરાતમાં જરૂર છે. ગુજરાતના ખેડૂતોને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એમણે એમ માન્યું છે ખેડૂતને ખબર શું પડે, એ તો ખેતરોમાં ગોતા ખાય, માલધારીઓને ખબર શું પડે, એને તો આપણે સમજાવી લેવું, ફોલાવી લેશું અને ચૂંટણી આવશે ત્યારે પેલી 8 કલાક વાળી વીજળી 12 કલાક કરી નાખશું. ડીએપી ને યુરિયા જે અમથું ટાઈમે ન મળતું હોય, ચૂંટણી આવે એટલે ટાઈમસર સ્ટોક જાહેર કરી દેશું. પાકનો વીમો અમસ્તો ના થાય પણ ચૂંટણીનું વર્ષ આવે એટલે પાકનો વીમો જાહેર કરી દેશું. સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત આવે, હમણાં એક આંકડાનો અભ્યાસ કર્યો મિત્રો. આ મારા બેટા છેતરે છે કેવું? 4 વર્ષ સુધી એમએસપી ના વધે અને ચૂંટણી આવવાની વાર હોય, 8 મહિના 7 મહિનાની વાર હોય અને એ સિઝન આવે એટલે સરકાર અચાનક એમએસપી વધારે અને ભાજપના બધા જ એ ચાટુકારો મોટા મોટી જાહેરાત આપે, આભાર નરેન્દ્રભાઈ તમે એમએસપી આપ્યું, આભાર તમે 4.5 વર્ષ નો આપ્યું એની વાત કરો ને. પેલા ચૂંટણી આવે ત્યારે જ આપો છો અને ખેડૂતોને છેતરવાના ધંધા કરો છો. એમએસપી એમ કે છે કે આપ્યું પણ કેટલું આપ્યું એ આમ તો આંકડા જોવા જેવા છે. આ 200 મણ મગફળી ખરીદવી જોઈએ એના બદલે 70 મણ ખરીદવાની વાત લાવ્યા. આ 70 મણ ખરીદશે કે નહીં હજુ એની કોઈ ખાતરી નથી. આ લાભ પાંચમ શરૂ કરવાનું હોય, આ છઠ ગઈ, હવે કેદી ખરીદશે? દેવ દિવાળીએ ખેડૂત ખાલી થઈ જાય, વેપારીના ઘરે માલ જાય પછી એમની એમએસપી ખરીદી શરૂ થાય. એટલે ખેડૂત 12 મહિનાની મહેનત બધી જે છે એ કમાવાની, કોકને ખેડૂતની કમાણી આ ભાજપના ભ્રષ્ટાચારમાં સમાણી, એના જેવી આખી વાત છે. આ રહી વીજળીના થાંભલાઓ મિત્રો, આ બોટાદ નહીં અને સુરેન્દ્રનગરના બંને જિલ્લાના લોકો, થોડા ભાવનગરથી તમે સૌ અહીંયા હશો, કચ્છમાં, જામનગરમાં, દ્વારકામાં, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં ખેડૂતના ખેતરોમાં એ વીજળીના અદાણીના લાઈન નીકળે, એસઓજી પોલીસના અધિકારીઓ રાતે જઈને એ બહેનો ભાઈઓને ધમકાવે, ઉપાડી જાય અને ક્યાંક થાંભલા નાખવા દે ને કે તને અહીંથી અમે લોકો હેરાન કરીને લઈ જશું, તારી ઉપર એફઆઈઆર થશે. જમીન ખેડૂતની, આ ધરતી બાપ દાદાની કે જેને એને સાચવી અને એને ખાલી કરવાનું, એના ઉપર દંડાવાળી થાય, ખેડૂત કગડે. બનાસકાંઠામાં જાય તો એક ખેડૂત એ તમે જોવો નહીં, ઉભા પાકમાં એ ભારતમાલાના નામે રોડ નીકળે, ક્યાંક કાપણી ક્યાંક માપણીના નામે એ ખેડૂત ચારે બાજુથી લૂંટાય. પણ આપણી સૌથી મોટી તકલીફ છે, આપણી તકલીફ એ છે કે ચૂંટણી આવે છે ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આમણે બધાએ છેલ્લા 30 વર્ષમાં ખેડૂતોને બરબાદ કરવા સિવાયનું કંઈ કર્યું નથી. પણ ચૂંટણી આવે ત્યારે આપણે જાતિ અને ધર્મના એ ચક્કરમાં એવા ફસાઈ જઈએ છીએ કે ત્યારે આપણે પોતે આપણા બાળકોનું ભાવિ ભૂલી જઈએ છીએ. ત્યારે આપણે ખેડૂતનું હિત કોની પાસે છે એ ભૂલી જઈએ છીએ. આજકાલ બધા વડીલો અહીંયા છે, કહેવાનું મન થાય, હમણાં રીલનો જમાનો છે. અમદાવાદમાં પેલા છાપરા બનાવેલી હોટલો હોય એમાં જાય, હુતો ને હુતી જમવાનું, પછી રીલ બનાવે.
આજે તો ખેડૂતના ખેતર જેવો માહોલ. અરે હતું એ બાપાનું વેચાઈ માર્યું છે તમે તો. એમ ખેડૂતને નવરા કરે, જમીનો વેચી વેચીને શહેરોમાં જવું પડે એવી રીતે મજબૂર કરે, અને છતાંય ખેડૂતના પેટનું પાણી ના હાલે ત્યારે આપણને એમ થાય કે આ ચિંતાનો વિષય. પણ એને ખબર નથી ખેડૂત વિફરે ને ત્યારે શું થાય. ભલભલી સરકારો જે છે એને પાડી શકે. એટલે તમને લોકોને એક આહવાન કરવાનું મન છે. ગુજરાતમાં બધે જ ઉત્તર ગુજરાતના ખેડૂતો પશુપાલનમાં હેરાન છે. સૌરાષ્ટ્રના ખેડૂતો જે છે પાક વીમાનો મુદ્દો હોય કે જમીનની માપણીનો મુદ્દો હોય કે એમએસપી નો ટેકાના ભાવનો મુદ્દો હોય કે પછી આ કડદાના નામે પડતા ગડદાનો મુદ્દો હોય, બધી જ રીતે જે છે ખેડૂતો અત્યારે હેરાન છે. ત્યારે હું પ્રમુખશ્રી સાથે, વિપક્ષના નેતા સાથે હમણાં જ વાટાઘાટ કરતો હતો. પાલભાઈને અમે લોકો ચર્ચા કરતા હતા. તમને મારે પૂછવું છે કે આખા સૌરાષ્ટ્રની એક એવી યાત્રા કાઢી હોય કે જે સોમનાથ થી કદાચ નીકળે અને જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ થઈ અને દ્વારકાના ધણી પાસે જઈને રાવ નાખીએ અને ત્યાં કહીએ કે અમારા ખેડૂતનું સાંભળ, આવો એક કાર્યક્રમ આપીએ તો તમને લોકોને ભેગા આવવા માટે તૈયાર થશો? તો આવી એક ખેડૂતોની યાત્રા એ નક્કી કરશું એનો રૂટ કેમ હોય, શું હોય, કઈ બાજુથી હોય. પણ નજીકના જ સમયમાં આવનાર 10 દિવસની અંદર આ પ્રકારની ખેડૂતની વેદનાને લઈને એક યાત્રા કાઢીએ અને સરકારને ખબર પડી જાય કે બધે ચાળો કરાય પણ ખેડૂતોનો ચાળો ન કરાય. અને આ વાત સાથે જ હું મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું, મારે 2 વસ્તુની હરખામણી કરવી છે. 400 નો બાટલો 1200 નો થઈ ગયો, 400 નો બાટલો 1200 નો થઈ ગયો અને 1250 ની મગફળી 850 ની થઈ ગઈ. આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ. આ વિકાસની સામેની આપણી લડાઈ છે. અને આવા લડાઈની સાથે મારે એટલું જ કહેવું છે, ભાઈ પાલભાઈ જે હમણાં કહ્યું, અહીંયા પેલા ખાસ આદમી પાર્ટી વાળા હમણાં આવવાના છે. મેં ખાસ આદમી શું કામ કીધું તમને ખબર છે? ખાસ લોકોને બોલાવે, ખાસ પ્રકારના ધંધા થાય અને પછી નિર્દોષો માર ખાય, આ બરાબર નથી. એટલે હું ગુજરાતની અંદર એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, એ ખેડૂતોની લડાઈ લડે ત્યારે ખેડૂતોને ધોકા ના ખાવા પડે એવી ગાંધી ચિંતા રસ્તે જે લડાઈ લડવી જોઈએ. ગાંધીએ જે કહેલું એ રસ્તે આપણે લડશું. કોઈ ધોકા વાળીને ધોકા ખાવાનું કામ નહીં. આ તાકાત નથી પોલીસના બાપની. એ એક ધોકો મારે ત્યાં જ ઉપવાસનું આંદોલન શરૂ થઈ જાય તો એના બાપની તાકાત નથી કે કોઈની ઉપર ધોકો મારે. માંડલ અને બેચરાજી વિસ્તારમાં આ નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા 1 લાખ એકર જમીન પડાવવા હતા અને અમે ચુંબાલી ગામના ખેડૂતોએ એમને પગ નતો મૂકવા દીધો. અમે એક કાંકરી ચાડો નહીં, એક ગાળ નહીં, એક અપશબ્દ નહીં, પણ મારી બહેનો બધી ટ્રેક્ટરો લઈને નીકળી હતી, ભાઈઓ ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા. આ ખેડૂતોએ લડવું હશે તો આવી લડાઈ આપણે લડવી પડશે. આ વાત સાથે આપ સૌને અહીં આવેલા ખેડૂતો છો ને ખેડૂતોના હિતે છો તો નારો બોલીએ તો નાભીમાંથી બોલીએ. એ આ બાજુ વાળા બોલે ને અહીંયા વાળા બોલે જય જવાન, જય જવાન. અને બીજો નારો છે જે ખેડૂત હિતની વાત કરશે એ દેશમાં રાજ કરશે. જે ખેડૂત હિતની વાત કરશે, જે ખેડૂત હિતની વાત કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ સાહેબ. હવે બધા આગેવાનો એવા છે કે ટૂંકું જ બોલે, પણ એ લાંબુ બોલે ને તો આપણા હાટું સારું છે. કોઈનો વાંધો છે?